હવે આપણે નવો ટોપિક લઈએ મૂળાક્ષર શ્રેણી। જો આપણે અત્યારે જે શીખ્યા હતા એ સંખ્યા શ્રેણી હતી, હવે મૂળાક્ષર શ્રેણી। મૂળાક્ષર શ્રેણીની અંદર પહેલા આપણને એબીસીડી ખ્યાલ હોવો જોઈએ। તો પહેલા આપણે એબીસીડી ના તમામ અક્ષરો લખી દેવાના। હવે આપણે ચાલુ કરીએ। પહેલી રકમ છે જે કે એલ એમ એન। જો આપણે જોતા જ ખબર પડી જાય જે કે એલ એમ એન, તો આગલી સંખ્યા કઈ આવશે? ઓ ક્રમિક અક્ષરો। હવે બીજું R S T U, R કયો છે? R S T U, તો આગલી સંખ્યા કઈ આવશે? V ક્રમિક। એના પછી D F X J, D કયો છે? D પછી એક સંખ્યા છોડી F, બે સંખ્યા છોડી H, એક સંખ્યા છોડી H, H પછી એક સંખ્યા છોડી J, J પછી એક સંખ્યા છોડી L। આનો જવાબ શું આવશે? એ જો દાખલો B C, B પછી C લીધો, C પછી E લીધો એટલે એક સંખ્યા છોડી દીધી, E પછી H લીધો તો બે સંખ્યા છોડી, H પછી L લીધો, H પછી L લીધો, કેટલી સંખ્યા છોડી? ત્રણ, ચોથા નંબરની સંખ્યા લીધી। L પછી Q લીધો, પાંચમા નંબરની, 1 2 3 4 પાંચમા નંબરની લીધી। હવે Q પછી કયા નંબરની લેવી પડે આપણે? છઠ્ઠા નંબરની, 1 2 3 4 5 6, છઠ્ઠા નંબરની કઈ આવશે? W। એનો જવાબ કયો આવશે? W। હવે A Z પહેલી અને છેલ્લી, B Y બીજી અને છેલ્લાની આગલી, C X તો હવે કઈ આવશે? D અને W। હવે જો આ દાખલો મસ્ત રીતે આપેલો A B ડબલ A ડબલ B ટ્રિપલ A ટ્રિપલ B। હવે ચાર વખત એ આપેલા, તો આગળ જવાબ કયો હશે? 4 વખત B। ઓકે।